રાજીવ, અમારા ટુંબે ડિજિટલ ચેનલમાં આજે ફરીથી અમારો ન્યૂ બ્લોગ. તો અમારી સાથે જોડાઈને રહેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હું તમને આજે જગ્યા બતાવવા જઈ રહ્યો છું. એ જગ્યા અમે ભણ્યા હતા. આજે અમારી સ્કૂલ છે, અમે અહીંયા ભણ્યા છે. અમે તો અહીંયા શિક્ષણ મેળવ્યું છે. બહુ સુપર શિક્ષણ હતી. બતાવો આવા તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો અહીંયા બહુ સરસ મજાનો શેડ હતો. બહુ સુપર મજા આવે છે અહીંયા ભણવાની. ખૂબ જ મજા આવતી. બધા મારા ખાસા બધા મિત્રો હતા. અમે અહીંયા રમતા, અહીંયા અમે ખૂબ સાહેબ રમત રમાડતા હતા. બહુ સારા. અહીં અમારો મેન ગેટ છે. પછી હું આ સ્કૂલમાં ભણતો હતો. પછી અહીંયા આ ત્રીજું ચોથું ભેગું હતું. પેલા એકડું બીજું ભેગું હતું. અને અહીંયા આપણે જઈશું ઉપર, ચાલો ઢાબા પર જઈએ. અહીંયા આમ તો ઢાબા ઉપર જવાની, સ્કૂલમાં આવવાની બંધ છે, રજાઓ છે, એન્ટ્રી નહીં. પણ આ તો અમે ઓમ તો સ્કૂલમાં આવવાની પરવાનગી નહીં, બંધ હોય એટલે નિહાલ. પણ આ તો અમે અહીંયા નિહાલમાં આ વૃક્ષને પાણી પાઈએ, અહીં ખટક રાખતા એટલા માટે અમને સાહેબ કશું કહેતા નહીં. અમને બીજા કોઈ નાબા નહીં મળતું. આ અમારે નિહાલનો ઢાબો. અમે પતંગ પણ અહીં ચગાવવા આવીએ ઉત્તરાયણના દિવસે. બધા મિત્રો અહીંયા પતંગ ચગાવીએ. સાહેબ અમને કશું કહેતા નહીં. અને આ સ્કૂલ છે અમારી. બહુ મોટા મોટા વૃક્ષો હતા, પણ આ તો વાવાઝોડું ભાગી ગયા હતા એટલે અમે કટિંગ કરી ફરીથી પોગરવા લાગ્યા. જો તમે જોઈ રહ્યા છો, ફરીથી મસ્ત પોગરી રહ્યા. આ બાજુ અમારા આવ્યો ડુંબિયા, અમારા વાહ છે બધે. આમ બધા ઘર, આ બધા અમારા ઘર જ છે. અમારા કુટુંબી. હું આર્મીની તૈયારી પણ જયારે મેં 2021 માં આર્મી ફોર્મ ભર્યું હતું ને, તો હું જ તૈયારી કરતો. હું વહેલો દોડી રોડી 400-800 મીટર દોડ પૂરી કરી આવી. પછી હું આવીને પ્રેક્ટિસ કરતો હોય. હું દંડ મારતો હોય, ઘણું બધું લાકડા લબડવાના હતો સ્કૂલમાં. હું જમ્પ મારતો, બધું અહીં જ કરતો. પણ તમારા હાઈટના કારણે હું ફેલ થઈ ગયો, આગળ જઈ ના કર્યો. અહીંયા જો હું ટાયરની પ્રેક્ટિસ કરતો, ટાયર ઉપાડતો, બધું હોય પ્રેક્ટિસ કરતો. બહુ સરસ સ્કૂલ, એકદમ બહુ મસ્ત મજાની સ્કૂલ છે. બહુ મજા હતી ભણવાની. બધા ભાઈબંધો સાથે એટલી મજા હતી ભણવાની કે હાલે પણ યાદ આવે. પણ અત્યારે બધા ધંધા લાગી ગયા. ભણવા ખૂબ ભણ્યા ને એટલે મજા નહીં. ભણવું, હું તમને એટલું જ કહેવા માંગુ છું, ભણવું ખૂબ જ જરૂર. તમે તમારા બાળકોને ભણાવો, ખૂબ ભણાવો, લિમિટ વગરનો ભણાવો. એક ટાઈમનું ખાવા ના મળે ચાલશે, પણ છોકરું ભણા વગર રહેતા નહીં. ભણાવવું જરૂરી. જિંદગીનું ભણતર શું મહત્વ નહીં એ આવનારો સમય બતાવશે. જયારે આ સ્કૂલમાં ભણતો હતો તો તારે સાહેબે મને મંત્રી બનાવેલો હતો. જે ટાઈમે સાહેબે મને અહીં મંત્રી બનાવ્યો હતો સ્કૂલમાં. અને હું બધા ભાઈ સફાઈ કરાવતો અને હું ખુદ પણ પેલું કરતો. પણ બધા હળી મળીને સફાઈ કરતા. સાહેબ મંત્રી સાહેબે મના લીધું. હું બધા જોડે સફાઈ કરાવડાવતો. આ અમારી પોણી ટોકી હતી. આ બાજુ બહુ મસ્ત છે. તો મિત્રો જોઈ રહ્યા છો, આ જે આ માટલા જે લબડાયા હતા અમે એટલા માટે લબડાતા કે ઉનાળામાં પક્ષીઓ એમના માળા બનાવી શકે. ઘણા બધા મટકા બાંધ્યા હતા, પણ અમુક ચોમાસામાં વરસાદના કારણે કે વાવાઝોડું આવે એટલે ભાગી જાય. આ જો મટકા ઘણા બધા અમે લબડાયા હતા. આ સાહેબ અમને હાલે પણ અમે અહીંયા ભણતા નથી, પણ તો સાહેબને અમે ગમે તે રીતે મદદ કરવા આવે છે. કોઈ રીતનું ના નહીં પાડતા. ગમે તે અમે સાહેબ ફોન કરે એટલે અમે આવી જઈએ મદદ કરવા માટે. અહીંયા ઘણા બધા મટકા લબડાતા જોઈ રહ્યો. હમણાં નવો શેડ બનાવ્યો હોય. હા, ઘણા બધા મટકા. એક 2 ટોકી પાણી હતી, આ પણ ટોકી.